કેમ છો દોસ્તો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને અપુનકા અડ્ડા યુટ્યુબ ચેનલ ઉપર દર શુક્રવારે પ્રસારિત થતા ગુજરાતી સિનેમાની વાત કાર્યક્રમને આપ નિહાળી રહ્યા છો. આજે આપણે વાત કરીશું આજે રિલીઝ થઈ રહેલી 3 ગુજરાતી ફિલ્મો લઠ્ઠા સદન, સાસણ અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની વિશે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં છોકરા કે છોકરી માટે લોઠો અને લોઠી આ શબ્દનો પ્રયોગ થાય છે. લઠ્ઠા શબ્દ એ છોકરાઓ માટે, ખાસ કરીને વાંઢા છોકરાઓ માટે વપરાતો દેશી ગુજરાતી શબ્દ છે અને આ જ ટિપિકલ થીમ ઉપર આધારિત છે ગુજરાતી ફિલ્મ લઠ્ઠા સદન. 3 યુવાન મિત્રો અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી એક હોસ્ટેલમાં રહેવા આવે અને પછી જે ધમાચકડી થાય તેની વાત છે. આમાં બેસ્ટ સ્ટુડન્ટ બનવાની પણ વાત છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો છે હાર્દિક સંઘવી, મૌલિક નાયક અને કુલદીપ કૌર. હેમિન ત્રિવેદીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે સાસણ. આપણે સૌ જાણીએ છીએ કે એશિયાટિક લાયન માટે, એશિયાટિક સિંહ માટે જે આપણો ગીર સાસણનો પ્રદેશ ખૂબ ફેમસ છે, એના બેકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્મ માલધારી અને બાહ્ય પરિબળોને કારણે સિંહની સાથે જે કંઈ ઘટનાઓ ઘટે છે તેની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે અને આ ફિલ્મ એક સત્ય ઘટના પર અથવા એક ઇન્સિડન્ટ ઉપર આધારિત હોવાની માહિતી મળી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સ્કેમ વેબ સિરીઝમાં જેણે હર્ષદ મહેતાની પત્નીનો રોલ કર્યો હતો એ અંજલિ બારોટ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત ચેતન ધાણાની, રાગિણી, મૌલિક નાયક, માઇકલ ચૌહાણ વગેરે કલાકારો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ખૂબ સારા પ્રમાણમાં, ખૂબ મોટા નંબર ઓફ થિયેટરમાં આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે જેણે બહુ જ મોટી આશા અને અપેક્ષા જગાવી છે, તે ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની. આમ તો આ ટ્રેલર અને એની થીમ લાઈન જોતા એવું લાગે છે કે આ લવ ટ્રાયેંગલ છે, રોમેન્ટિક કોમેડી સોશિયલ ફિલ્મ છે. મૂળ વાત 3 વ્યક્તિની છે. એક છોકરી જે છે એનું નામ છે ઈટા, એ હિરોઈન છે. બીજો છે જે મેટ્રિમોનિયલ સાઇટનો એ મેનેજર છે અને ત્રીજો છે ફોરેન રિટર્ન બેન્કર. આ 3 વચ્ચેની લવ સ્ટોરીની આ વાત છે. એની અંદર સમાંતરે 2 પ્રૌઢ અથવા આધેડ વયના કપલની પણ વાત વણી લેવામાં આવી છે અને બહુ સરસ મેકિંગ લાગે છે અને એના ટ્રેલર, કલર કરેક્શન, એડિટિંગ એ બધું જોતા બહુ જ સાલસ ફિલ્મ બની હોય એવું લાગે છે. એનું લોકો કેટલી વધાવે છે એ તો આગામી સપ્તાહોમાં ખબર પડશે, પરંતુ આ ફિલ્મે એક ચોક્કસ પ્રકારની આશા ગુજરાતી ફિલ્મો માટે જગાવી છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો હિતેન કુમાર અને બા બહુવર બેબીમાં જેણે ખૂબ સરસ અભિનય કર્યો હતો એ સુચિતા ત્રિવેદી પુનઃ એકવાર સિનેમાના પડદે આવી છે. સાઉથની ઘણી બધી ફિલ્મોમાં જેણે બહુ સરસ ભૂમિકા ભજવી છે એવી સિદ્ધિ ઈડાની અને મિત્ર ગઢવી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રીતસિંહ ગોહિલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને જાહ્નવી ચોપડાએ લખી છે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, છેલ્લા 3 એપિસોડથી આપણે ગુજરાતી ફિલ્મના રિયલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વાત કરી રહ્યા છીએ. અમને સતત એવી ફરિયાદો, કોમેન્ટ મળી રહી છે કે અમારે ત્યાં વિક્રમ ઠાકોરની ફિલ્મ લાગતી નથી. મિત્રો, મને એવું લાગે છે કે જે લોકોની આ ફરિયાદ છે
એવો ખાલી સોશિયલ મીડિયા પર આ ફિલ્મને સર્ચ કરી રહ્યા હોય એવું લાગે છે, કારણ કે ગત સપ્તાહે ગુજરાતના 29 જેટલા થિયેટરોમાં આ ફિલ્મ ચાલુ હતી. હા, એ શક્યતા છે કે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન થિયેટર અથવા તો મિનીપ્લેક્સમાં ચાલતી હોય, કારણ કે મલ્ટીપ્લેક્સમાં આ પ્રકારની ફિલ્મો ચાલતી નથી, કારણ કે મોટે ભાગના મલ્ટીપ્લેક્સ શહેરમાં છે અને શહેરી વિસ્તારમાં આ ફિલ્મો ન ચાલતી હોય. આ ફિલ્મ નાના થિયેટરોમાં, ગામડામાં અથવા નાના શહેરોમાં ખૂબ સારા પ્રમાણમાં ના થિયેટરોમાં ચાલી રહી છે. બીજી વાત, કેટલીક ગુજરાતી અથવા હિન્દી ફિલ્મોને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવે છે. જ્યારે જીએસટી અમલી બન્યું ત્યારે આમ તો પહેલા બધી જ ગુજરાતી ફિલ્મો ટેક્સ ફ્રી થતી, પરંતુ જીએસટી પછી એવું કીધું કે ભાઈ આ ટેકનિકલ કારણો છે, આમાં જીએસટીના ઘણા બધા પ્રોબ્લેમ છે વગેરે વગેરે કહી અને ગુજરાતી ફિલ્મોને ટેક્સ ફ્રી બંધ કરી દીધી. હવે કેટલીક સિલેક્ટેડ ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે જે સરકારની જે પોલિસી છે એને અનુસંધાનની ફિલ્મ હોય અથવા સમાજ માટે ઉપયોગી, દેશ માટે ઉપયોગી ફિલ્મ હોય તો એને ટેક્સ ફ્રી કરાય, અને એ બહુ જ સ્વાભાવિક વાત છે, એમાં કોઈ વિરોધ વંટોળ નથી. પરંતુ મારો સવાલ એ છે કે ટેક્સ ફ્રી ફિલ્મ થાય તો એનો ફાયદો કોને થાય? માનો કે 100 રૂપિયાની ટિકિટ હોય અને એની પર 25 રૂપિયા ટેક્સ હોય, તો ફિલ્મ ટેક્સ ફ્રી થઈ જાય તો એની ટિકિટનો ભાવ 75 રૂપિયા હોવો જોઈએ, પરંતુ લગભગ ભાવ તો 100 જ રૂપિયા રહે છે. એટલે જે ભાવ છે તે જ રહે છે. ત્યારે સવાલ એ છે કે ફિલ્મ ટેક્સ ફ્રી થાય તો તેનો લાભ કોને મળે? દર્શકને, નિર્માતાને કે સિનેમાઘરના માલિકને? સરકારે પણ આ અંગે વિચારવું જોઈએ, અને જે લોકો ડિસ્ટ્રીબ્યુશન અને નિર્માણ સાથે સંકળાયેલા છે તેમણે પણ આ વાતનો ખુલાસો કરવો જોઈએ કે ફિલ્મ ટેક્સ ફ્રી થાય તો તેનો ફાયદો કોને થાય છે. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની બોક્સ ઓફિસ કલેક્શનની વાત. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ અજબ રાતની ગજબ વાત. મિત્રો, આ ફિલ્મે બહુ જ ઉહાપોહ જગાડ્યો હતો, બહુ જ આશા અને અપેક્ષા જગાડી હતી, પરંતુ પહેલા વીકના અંતે જે આંકડા મળ્યા છે એમાં વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 78 લાખ રૂપિયા જ થયું છે. એટલે સામાન્ય રીતે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર બહુ સારું ઉકાળી શકી નથી તેવું કહી શકાય. તો બીજી જે ફિલ્મ રિલીઝ થયેલ હતી બબલી બિંદાસ, એના બોક્સ ઓફિસનો આંકડો કહેવા જેવો પણ નથી. કદાચ શક્ય છે કે નાના થિયેટરોમાં અથવા રૂરલ થિયેટરોમાં ચાલતી હોય તો એની માહિતી મળી નથી, પરંતુ ઓવરઓલ વાત કરીએ તો બબલી બિંદાસનું બોક્સ ઓફિસ કલેક્શન કહેવા જેવું પણ નથી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મિત્રો, અપુન કા અડ્ડા યુટ્યુબ ચેનલ ઉપર આપણે દર શુક્રવારે 12:30 કલાકે આ નવો એપિસોડ રિલીઝ કરીએ છીએ, અને દર વર્ષે દર અઠવાડિયે જે નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે તેની વાત કરીએ છીએ. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલા ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ છીએ, અને ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત કરીએ છીએ. આ ચેનલ જો આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો, અને અમારો વિડીયો લાઈક અને શેર કરજો. તમે આ વિડીયોમાં શું જોવા માંગો છો એ પણ અમને કોમેન્ટમાં જણાવશો, તો આપણે આગામી વિડીયોઝમાં તેનો સમાવેશ પણ કરીશું. એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માસે સિનેમા, સમજ્યા? Thank you.